દાહોદના સંજેલી તાલુકાના ચમારિયા ગામે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ ચમારિયા ગામે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। માતાજીની આરાધના પર્વ નવરાત્રી દરમિયાન ગામનું વાતાવરણ ભક્તિમય બની ગયું। આ મહોત્સવમાં ગરબે ઘૂમતા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। નવરાત્રીના 7મા દિવસે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી શ્રી મોહનભાઈ ચારલના હસ્તે શ્રેષ્ઠ ખેલૈયાઓને વાટકી इनाम अर्पण કરવામાં આવી। આ ઇનામ વિતરણ કાર્યક્રમ ગામમાં આવેલ અંબે માતાના મંદિર અને ભૂળાકુવા મહાકાળી માતાજીના મંદિર એમ બે સ્થળોએ યોજાયો। આસપાસના વિસ્તારના અનેક શ્રદ્ધાળુઓ આ મંદિરો પ્રત્યે ઊંડી આસ્થા ધરાવે છે। નવરાત્રીના 8મા દિવસ બાદ ગામમાં આવેલ અંબે માતાજીના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ મુજબ હવનનું આયોજન કરવામાં આવ્યું। આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉત્સાહભેર ભાગ લીધો અને હવનમાં આહુતિ આપી માતાજીના આશીર્વાદ મેળવ્યા। દર વર્ષથી જેમ આ વર્ષે પણ સમસ્ત ગ્રામજનોના સહયોગથી આયોજિત આ મહોત્સવમાં મા જગતજનની મા અંબા તમામ ભક્તોના ધારેલા કાર્ય પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી। આ સમગ્ર આયોજનને કારણે ચમારિયા ગામનું વાતાવરણ શ્રદ્ધા અને ભક્તિથી છવાઈ ગયું હતું। અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ચરપોટ, ભારતની અસ્મિતા, દાહોદ।